જય સ્વામિનારાયણ. પાછું આપણે જઈએ છીએ સ્વાધ્યાય 5.7નો 9મો દાખલો. હવે આપણે 9થી ક્યાં સુધી જવાનું છે? 17 સુધી. જ્યારે દાખલા વધારે છે, મોટા છે, જરા જોઈ લેજો. તો વાય બરાબર log ઓફ log એક્સ, એટલે પહેલાં જો મેં પહેલું વિકલન કરું તો dy બાય dx બરાબર log ઓફ log એક્સ એટલે 1/log એક્સ. આ લોગનું જે છે તે ધારેલું તેનું 1/x. હવે જ્યારે હું બીજું વિકલન કરું એટલે કે d² y બાય dx² કરું ત્યારે છેદનો વર્ગ છેદ અચળ અંશનું વિકલન ઓછા અંશ અચળ છેદના વિકલનમાં પાછો ગુણાકારનો નિયમ લખવાનો. એક્સ એમનું એમ log એક્સનું 1/x પ્લસ log એક્સ એમનું એમ એક્સનું 1. એટલે આ શું આવશે? છે અંશનું વિકલન 0 થશે અહીંયા. તો આ શું આવશે? 1 પ્લસ log એક્સ, પણ બહાર કેવું ચિહ્ન? માઇનસ, ના છેદમાં એક્સ log એક્સનો વર્ગ, એને કહેવાય d² y બાય dx². આપણે 10મો દાખલો જોઈએ. તો 10મા દાખલાની રકમ એમ છે y = sin ઓફ log x છે. 10મા દાખલાની રકમ શું છે? y બરાબર sin ઓફ log x. તો આપણે આ ભાગને ધરવાનો, એટલે પહેલું વિકલન dy બાય dx સાઇન ઓફ log x એટલે સાઇન ઓફ log xનું cos ઓફ log x, ને log xનું શું થાય? 1/x. માટે dy બાય dx બરાબર cos log x અપોન x, d² y બાય dx² બરાબર છેદનો વર્ગ છેદ અચળ cos log xનું માઇનસ સાઇન ઓફ log x ને log xનું 1/x. છેદ અચળ અંશનું વિકલન વત્તા ઓછા અંશ અચળ એટલે cos log x છેદ અચળ અંશનું વિકલન વત્તા અંશ અચળ છેદનું વિકલન, છેદમાં x છે, xનું વિકલન શું થાય? -1. હવે 1 x ને x ઉડી ગયા એટલે આ ઉપર થઈ જશે માઇનસ કોમન સાઇન ઓફ log x પ્લસ cos ઓફ log x ના છેદમાં x² d² y બાય dx². ફરીથી બોલતો છે સાઇન ઓફ log xનું cos ઓફ log x, ને આ જે log x ધારેલું છે તેનું વિકલન થશે 1/x. હવે આને હું જરાક વ્યવસ્થિત લખ્યું એટલે કે સાદુરૂપ આપ્યું, પછી તેનું વિકલન કરું તો ભાગાકારનો નિયમ, છેદમાં છેદનો વર્ગ છેદ અચળ અંશનું વિકલન, તો cos ઓફ log xનું માઇનસ સાઇન ઓફ log x ને log xનું 1/x માઇનસ cos ઓફ log x એમનું એમ ને xનું વિકલન 1. આ રીતે આપણો 10મો દાખલો પણ પૂર્ણ થાય છે. નાવ 11th. What is there that y = 5 cos x minus 3 sin x, then d² y by dx² plus y = 0. So first, y derivation is dy by dx is equal to 5. Cos x derivation is minus sin x minus 3. Sin x derivation is cos x. So this is minus 5 sin x plus 3 cos x. આ થઈ ગયું dy બાય dx. dy બાય dx થઈ ગયું. હવે મારે એનું બીજું વિકલન કરવાનું. બીજું વિકલન કરું તો d² y બાય dx² થશે. બીજું વિકલન મારે કરવાનું તો d² y બાય dx². તો આ શું થવાનું? આ માઇનસ 12નું 12 જ
આ 5 સાઇન એક્સનો વિકલન કોસ એક્સ, આ +3 કોસ એક્સનો વિકલન માઇનસ સાઇન એક્સ. એટલે આ શું થવાનું? d2y બાય dx² ઇઝ ઇક્વલ ટુ -5 cos x -3 sin x, કે જેને આપણે y વડે દર્શાવી શકીએ. એટલે d2y બાય dx². માટે d2y બાય dx² પ્લસ y બરાબર 0. એ આપણો 11મો દાખલો. હવે 12મા દાખલામાં આપણને બીજું વિકલન ખાલી નથી કહેલું, પણ બીજું વિકલનમાં બી આપણે એવું લાવવાનું, એક્સ દેખાવો જોઈએ નહીં, બધી જગ્યાએ શું દેખાવું જોઈએ? વાય. એટલે મારે અહીંયા શું સાબિત કરવાનું છે? વાય ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ એક્સ, પણ d2y બાય dx² માત્ર વાયના સ્વરૂપમાં હોવો જોઈએ, વાયના સ્વરૂપમાં હોવો જોઈએ. એટલે પહેલાં જ મેં લઈ લઉં વાય બરાબર કોસ ઇનવર્સ એક્સ, તો dy બાય dx બરાબર -1 ના છેદમાં 1 - x². હવે જેવું હું એનું બીજું વિકલન કરું ને, એટલે d2y બાય dx² થાય. તેમાં છેદનો વર્ગ છેદ અચળ, છેદનો વર્ગ છેદ અચળ, અંશનું વિકલન 0 ઓછા 1 ને રૂટ એક્સનું 1/2 રૂટ એક્સ, એટલે 1/2 1 - x² ને 1 - x²નું -2x. આને થઈ ગયું. એટલે આપણે શું થયું? d2y બાય dx² બરાબર -x અપોન √1 - x² ઇન્ટુ 1/√1 - x² હોલ સ્ક્વેર. એટલે મારથી લખાશે d2y બાય dx² બરાબર -x, આ √1 - x²નો આ 1 ઘાત ને 2 ઘાત એટલે 3 ઘાત. એને મારે ઇનડાયરેક્ટલી લખવું હોય તો -x/1 - x² નો 3/2 ઘાત કહેવાય. પણ મને એમ કહેલું છે કે d2y બાય dx² માત્ર ને માત્ર વાયના સ્વરૂપમાં હોવું જોઈએ. તો આપણને પહેલાં શું કહેલું હતું? y બરાબર કોસ ઇનવર્સ એક્સ. તો એક્સ બરાબર કોસ વાય લખાય મારથી, તો તે જ સ્વરૂપે આપણે લખી દઈએ. તો આ શું થવાનું? એક્સ બરાબર કોસ વાય, એટલે -cos y ના છેદમાં 1 - cos² y નો 3/2 ઘાત. તો આ -cos y આનું થશે sin² y નો 3/2 ઘાત, એટલે -cos y નો sin³ y. એટલે આપણો જવાબ d2y બાય dx² એ પ્યોરલી વાયના સ્વરૂપમાં આવી ગયો. જો હજુ એને કોસ ને કોસેકમાં ફેરવવો હોય તો ફેરવી શકાય ખરું. હવે આ દાખલામાં એવું કંઈ કહેલું છે કે y બરાબર 3 cos log x પ્લસ 4 sin log x. ને મારે સાબિત શું કરવાનું છે? x² y2 એટલે હું d2y બાય dx², y1 એટલે હું dy બાય dx વત્તા y બરાબર 0 એ મારે સાબિત કરવાનું છે. તો હવે પહેલાં આપણે લઈ લઈએ y બરાબર 3 cos log x પ્લસ 4 sin log x. હવે yનું dy બાય dx એટલે y1 કહેવાય. 3 cos log x ને -sin log x વિકલન થયું, અને log xનું 1/x પ્લસ 4 સાઇનનું શું થશે? cos log x અને log xનું શું થશે? 1/x. હવે મને x હોય તો આને આપણે ગુણી લઈએ, એટલે એ શું થશે? xy1
બરાબર -3 સાઇન ઓફ log x પ્લસ 4 cos ઓફ log x થાય. હવે જો પછી મેં ફરીથી આનું વિકલન કરું તો અહીંયા ગુણાકારનો નિયમ લાગશે, એટલે એક્સ એમનો એમ y1નું વિકલન y2 પ્લસ y1 એમનો એમ એક્સનું વિકલન 1 બરાબર -3 સાઇન log xનું cos log x ને log xનું 1/x પ્લસ 4 કોસનું માઇનસ સાઇન ઓફ log x ને log xનું 1/x. આ એક્સને મેં અહીંયા ગુણી લેવું તો આ દીકરા થઈ જાય x² y2 પ્લસ x y1 બરાબર -3 cos ઓફ log x માઇનસ 4 સાઇન ઓફ log x થઈ ગયું. તો આ દીકરા થશે x² y2 પ્લસ x y1 બરાબર માઇનસ કોમન એટલે 3 cos log x પ્લસ 4 સાઇન log x. હવે x² y2 પ્લસ x y1 માઇનસ y, આ એટલે તો 3 cos log x પ્લસ 4 સાઇન log x એટલે તો y છે જ, એ આ બાજુ આવી જશે એટલે એનું વિકલન થશે x² y2 પ્લસ x y1 પ્લસ y બરાબર 0. આ થઈ ગયું 13મો દાખલો. 13 દાખલા પૂર્ણ થયા. હવે y બરાબર આપણે લખી લઈએ, y બરાબર ae⁻mx પ્લસ be⁻nx. તો yનું વિકલન dy/dx બરાબર a e⁻mxનું e⁻mx mxનું m વત્તા b e⁻nxનું e⁻nx nxનું m. હવે આપણે dy/dx ને ફરીથી જો આપણે જરાક વ્યવસ્થિત લખીએ, આ દાખલામાં થોડુંક હવે ફેરફાર કરવાનો છે. આપણને ખબર છે કે આ ભાગ ને આ ભાગની ઇનડાયરેક્ટલી આપણે કિંમત મૂકવાની છે, પણ મને અહીંયા mn અને y છે. હવે આ m સાથે મને nનો ગુણાકાર જોઈએ, એટલે આ પદ nમાં મને જોઈએ, એટલે એના માટે શું લખું, ae⁻mx બરાબર y માઇનસ be⁻nx. આ પાછું mનું એમ જ લખી દઉં. હવે આ be⁻nx તેની જગ્યાએ લખું y માઇનસ ae⁻mx ને અહીંયા લખાશે n. હવે મારે વિકલન કરવાનું છે, તે પહેલાં મેં જરાક એનું સાદુરૂપ આપી દઉં. તો dy/dx આ થઈ ગયું my માઇનસ mbe⁻nx પ્લસ ny માઇનસ ne⁻mx. હવે તો dy/dx બરાબર m પ્લસ ny, એનો મતલબ એમ થયું કે આ અને આ મેં સાથે લઈ લીધા, માઇનસ હવે શું આવી ગયું n ae⁻mx પ્લસ mbe⁻nx. હવે જ્યારે હું બીજું વિકલન કરીશ ને તો d²y/dx², આ m પ્લસ n છે જ, yનું વિકલન y1 માઇનસ આ n એ mનો m
ઈ રેસ ટુ એમ એક્સનું ઈ રેસ ટુ એમ એક્સ ને એમ એક્સનું એમ પ્લસ એમ બી ઈ રેસ ટુ એન એક્સ ને એન એક્સનું એન માટે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમ પ્લસ એન y1 ને મારે ડીવાય બાય ડીએક્સ જ લખતો છે, અહીંયા બી એવું હોય તો બદલી કાઢો ડીવાય બાય ડીએક્સ માઇનસ એમ એન બંનેમાંથી કોમન નીકળવાના એમ એન બંનેમાંથી આ એમ એન તો આ કરલી બ્રેકેટમાં આવી ગયું એ ઈ રેસ ટુ એમ એક્સ પ્લસ બી ઈ રેસ ટુ એન એક્સ. દાખલો પ્રેક્ટિસ વગર બેસશે નહીં, એટલે આની પ્રેક્ટિસ કરવી. તો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર બરાબર એમ પ્લસ એન ડીવાય બાય ડીએક્સ માઇનસ એમ એન આનું થશે વાય. હવે એને જો હું આ બાજુ લઈ આવું ડાબી સાઈડ બધાને તો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર માઇનસ એમ પ્લસ એન ડીવાય બાય ડીએક્સ પ્લસ એમ એન વાય બરાબર 0. આ રીતે આપણે 14મો દાખલો પૂર્ણ થાય છે. વાય બરાબર 500 ઈ રેસ ટુ 7x વત્તા 600 ઈ રેસ ટુ માઇનસ 7x. તો પહેલું વિકલન કરીએ ડીવાય બાય ડીએક્સ. ડીવાય બાય ડીએક્સ બરાબર આ 500 ઈ રેસ ટુ 7xનો ઈ રેસ ટુ 7x ને 7xનું 7 પ્લસ 600 ઈ રેસ ટુ માઇનસ 7xનો માઇનસ 7x ને માઇનસ 7xનું માઇનસ 7. તો આ 3500 ઈ રેસ ટુ 7x માઇનસ 4200 ઈ રેસ ટુ માઇનસ 7x. આટલું થઈ ગયું. હવે આ થઈ ગયું ડીવાય બાય ડીએક્સ. જો હું ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર કરું અથવા જો આને 5 જ રવા દઉં ને આને 7 રવા દઉં, આને 6 જ રવા દઉં ને આને 7 જ રવા દઉં, કારણ કે આપણને 49 જોઈતું જ છે. ફરીથી આ 7 આ 500 ઈ રેસ ટુ 7xનું ઈ રેસ ટુ 7x ને 7xનું 7 એ માઇનસ થયું, ખરા સ્ક્વેર થઈ ગયો, માઇનસ આ 7 ઇન્ટુ 600 ઈ રેસ ટુ માઇનસ 7xનું ઈ રેસ ટુ માઇનસ 7x ને માઇનસ 7xનું માઇનસ 7 એટલે માઇનસ માઇનસ પ્લસ ને આ 7નો સ્ક્વેર. તો બંનેમાંથી જો 7 સ્ક્વેર કોમન નીકળે એટલે કે 49, તો આને લખી શકાય 500 ઈ રેસ ટુ 7x વત્તા 600 ઈ રેસ ટુ માઇનસ 7x. આને લખાશે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. તો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 49y. આ રીતે આપણો 15મો દાખલો પૂર્ણ થાય છે. ચાલો 16મો દાખલો. 16મા દાખલામાં એમ કહેવાય કે આનું વિકલન કરવું હોય તો પહેલાં મેં લખી દઉં ઈ રેસ ટુ વાય એક્સ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1. તો આમાં ગુણાકારનો નિયમ એટલે પહેલું પદ અને બીજું પદ. તો ઈ રેસ ટુ વાય એમનું એમ એક્સ પ્લસ 1નું 1 પ્લસ એક્સ પ્લસ 1 એમનો એમ ઈ રેસ ટુ વાયનું ઈ રેસ ટુ વાય અને વાયનું ડીવાય બાય ડીએક્સ બરાબર 0. હવે શું થવાનું? હવે જો મારે આમ કરવું હોય તો ઈ રેસ ટુ વાય, હવે જો ધ્યાનથી તમે જોઈ તો આ એક્સ પ્લસ 1 ઈ રેસ ટુ વાય ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ ઈ રેસ ટુ વાય, એટલે આ ને આ કેન્સલ થઈ ગયો, માટે ડીવાય બાય ડીએક્સ બરાબર -1/,
એક્સ પ્લસ 1. તો આને મારે બીજું વિકલન કરવું હોય તો ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર છેદનો વર્ગ છેદ અચળ અંશનું વિકલન 0 માઇનસ -1. નેક્સ્ટનું શું થાય 1. માટે આ થશે 1/x પ્લસ 1નો સ્ક્વેર ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર. પણ અહીંયા મને આવું જે સાબિત કરવાનું છે તે તો જુદું દેખાય છે. તો મારે શું કરવાનું, અહીંયા ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર છે તો અહીંયા -1/x પ્લસ 1 આખાનો સ્ક્વેર લખું તો આને આ સરખું જ કહેવાય. -1નો સ્ક્વેર એટલે 1 ને x પ્લસ 1નો સ્ક્વેર એટલે આવી ગયું. પણ આ -1/1 પ્લસ એક્સ એટલે તો આ દીકરા થઈ ગયું ડીવાય બાય ડીએક્સ. એટલે આ દીકરા થઈ જશે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર બરાબર ડીવાય બાય ડી એક્સ હોલ સ્ક્વેર. એટલે આ જે કિંમત મૂકીને આ તે હાની છે ડીવાય બાય ડી એક્સની છે. તો આ આપણને જે જોઈતું હતું તે મળી ગયું. તો પહેલાં વાય બરાબર tan ઇન્વર્સ એક્સ હોલ સ્ક્વેર તેનું મારે વિકલન કરવાનું છે. એટલે વાયનું y1 કારણ કે આ y1 ને y2 ના વાયનું y1 એક્સ રેસ ટુ n એટલે 2 tan ઇન્વર્સ એક્સ રેસ ટુ 1 ને tan ઇન્વર્સ એક્સનું 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. આ પદને આપણે અહીંયા ગુણી લઈએ તો 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ y1 બરાબર 2 tan ઇન્વર્સ એક્સ. તો આ 1 પ્લસ એક્સ સ્ક્વેર y1નું y2 પ્લસ y1 એક્સ સ્ક્વેરનું 2x બરાબર 2 tan ઇન્વર્સ એક્સનું 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. અને ફરીથી આપણે ગુણી લઈએ તો આ થશે 1 પ્લસ એક્સ સ્ક્વેરનો સ્ક્વેર y2 પ્લસ 2x 1 પ્લસ એક્સ સ્ક્વેર y1 બરાબર 2. આ રીતે આપણું 17મો દાખલા સાથે સ્વાધ્યાય 5.7 પૂર્ણ થાય છે.